સર્કિટ હાઉસને ગંગાજળ છાંટીને સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસે કર્યું છે. છેલ્લા બે દિવસના રાજકોટના મીડિયા જગતમાં જે વિડીયો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણા જે સામાન્ય જનતાને 3 લાખ આપો, 4 લાખ આપો, 1.5 લાખ આપો એવા વિડીયોના જે પુરાવા આવ્યા છે, એ વિડીયો આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક શહેર કોંગ્રેસ સમિતિ વતી અમને એવું લાગ્યું કે ભ્રષ્ટાચારના ભોરિંગને કે ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંક ને ક્યાંક સર્કિટ હાઉસને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હોય. સર્કિટ હાઉસને ભ્રષ્ટાચારના અડ્ડામાંથી મુક્ત કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીમાં થોડી કંઈ શરમ હોય તો આ તમામ પોતાના પદાધિકારી રહ્યા જે ભ્રષ્ટાચાર સાબિત થઈ ગયા છે એને સસ્પેન્ડ કરે. આવનારા દિવસોમાં અમે સોમવારે કલેક્ટરને પણ મળવાના છીએ અને કલેક્ટરને પણ કહેવાના છીએ કે કયા ધારાસભ્યના કહેવાથી સર્કિટ હાઉસનો કોન્ફરન્સ રૂમ ખોલવામાં આવ્યો. એક પૂર્વ કોર્પોરેટરને કઈ એન્ટ્રી તમે સર્કિટ હાઉસના મેનેજર ચોપડો દેખાડે, એનામાં એન્ટ્રી દેખાડે, એની પાસે ભાડું વસૂલ કરવામાં આવ્યું છે કે નથી કરવામાં આવ્યું? કયા ધારાસભ્યના કહેવાથી કોન્ફરન્સ રૂમ ખોલવામાં આવ્યો? સર્કિટ હાઉસના ભ્રષ્ટાચારના અડ્ડો બનાવવાનું બંધ કરો. અને કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે આ સર્કિટ હાઉસની એજન્સી રહી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, તાત્કાલિક 24 કલાકમાં એને દૂર કરવામાં આવે, સર્કિટ હાઉસના મેનેજરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના બોરિંગ કે ભ્રષ્ટાચારના મરડામાં આખા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ રાજકોટ કોર્પોરેશનને લૂંટવામાં બાકી નથી રાખ્યું, રાજકોટની જનતાને લૂંટવામાં બાકી નથી રાખી. એટલે ભ્રષ્ટાચાર મુક્ત, કમિશન મુક્ત કોર્પોરેશન બને. આવા કોર્પોરેટરો, લાંચિયા કોર્પોરેટરો તાત્કાલિક તમે મીડિયાએ ઉજાગર કર્યું, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવા ભ્રષ્ટાચારના જે પૂર્વ નગરસેવકો રહ્યો ભ્રષ્ટાચાર રાજકોટમાં બંધ કરે અને રાજકોટની જનતાને લૂંટવાનું બંધ કરે.